દાદાના રાજમાં નહીં ચાલે ગેરકાયદેસર દબાણ. ખોટી રીતે જમીન પર દબાણ કરનારની હવે ખેર નહીં. હવે દ્વારકાધીશની નગરીમાં ફરી વળ્યું બુલડોઝર. ફરી એકવાર ગુજરાતમાં યુપીવાળી જોવા મળી છે. દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામે ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે બુલડોઝર ફરી વળ્યું. અહીં બેડિયાવાડી વિસ્તારમાં ગેરકાયદેસર સ્ટ્રક્ચર પર તંત્રનું બુલડોઝર ફર્યું. રસ્તો પહોળો કરવા મામલે તંત્રના જુદા જુદા વિભાગે સંયુક્ત કામગીરી કરીને દબાણોનો સફાયો કર્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા અગાઉ આ મામલે નોટિસ પાઠવવામાં આવી હતી અને નોટિસ પાઠવ્યા બાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. છેલ્લા 3 દિવસમાં પ્રશાસને જેસીબી દ્વારા 70થી વધુ રહેણાંક મકાન તેમજ કોમર્શિયલ બાંધકામ તોડી પાડ્યા છે. ખંભાળિયામાં આપણે જે ધરમપુર ગ્રામ્ય વિસ્તાર છે, બેડિયાવાડી વિસ્તાર કહેવાય છે, તે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા એક રોડ મંજૂર થયેલ છે, જેની છેલ્લા 2-3 વર્ષોથી ગ્રાન્ટ મંજૂર થયેલી હતી, પરંતુ થોડા દબાણો હતા તેને કારણે રસ્તાનું કામ થઈ શકતું નહોતું. જે માટે ગ્રામ પંચાયત દ્વારા જે તે દબાણકારો હતા એમને નોટિસ આપવામાં આવેલી હતી અને લગભગ 70 જેટલા દબાણો જણાઈ આવતા પોલીસ વિભાગ, પંચાયત વિભાગ અને અમારા દ્વારા કાયદાની વ્યવસ્થા જળવાય તે રીતે તમામ દબાણો છે એ છેલ્લા 2-3 દિવસમાં દૂર કરવામાં આવેલ છે. મહત્વનું છે કે અગાઉ પણ જૂનાગઢ, જામનગર, સોમનાથ સહિતની જગ્યા પર દાદાનું બુલડોઝર ચાલી ચૂક્યું છે. ગુજરાતમાં વધતી માફિયાગીરી સામે સરકાર કડક વલણ અપનાવી રહી છે. સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે કે ગેરકાયદેસર જમીન પચાવી તો ખેર નહીં રહે. બુલડોઝર કામ તમામ કરશે. દ્વારકાથી રજનીકાંત જોશીનો અહેવાલ, ગુજરાત તક.